આવો પુરોહિતજી, આજ અમારે આંગણે? અમે શકપણની ચુંદડી લઈને તમારે આંગણે આવ્યા છીએ મામરદેવ. હા, આ તો જગતનો વ્યવહાર કહેવાય. દેવોએ પણ દીકરીઓના કન્યાદાન દીધા હતા. જો તમારું મન માને તો આ શકપણની ચુંદડીનો સ્વીકાર કરો. ભૂદેવ, સપનના શણગાર લઈને આવ્યા છો? હા, શાસ્ત્રો એ સાથ પૂરે છે. જગતજનની માતા સીતાનો એ સ્વયંવર રચાયો હતો. માતા પાર્વતીએ પણ ભોળાનાથને પામવા તપ આદર્યા હતા. એ તો આ જગતના માતા પિતા, એમના આચરણોને વંદના કરાય, વાદ ના કરાય. ખોડલના મનમાં સંસાર માંડવાનો આછો ઓછાય અણસાર હશે. એ માટે સપનના શણગાર મોકલ્યા હોય તો એમને કહેજો. આજ્ઞા કરો માં. ખોડિયારે તો આકાશી ભેડિયું ઓઢ્યું છે, અને આ તો મારું સાત જગ જૂનું ઓઢણું. એની છાયામાં તમે સૌ મારા સંતાન, મારા છોરું. આઈ માં. અને ખોડિયાર માત્ર દેવ મામાની દીકરી જ નહીં, માત્ર ચારણનું છોરું જ નહીં, એના ખોળે આવનાર 18 વર્ણોની માં છું. ધન્ય માં, તમારા દર્શન કરી ધન્ય થયા. મને શી આજ્ઞા છે? જેણે આ ચુંદડી મોકલી છે એને કહેજો કે માના ગળામાં વિવાહની વરમાળા રોપવાની આશા ન રખાય. એને ખોળે તો વિસામો લેવાય. ચુંદડી કોણે મોકલી છે એનું નામ જાણું છું. આગળ એક વેણ ન બોલતા. ધન્ય ખોડિયાર, આ તો તમારી કસોટી હતી, એમાંથી તમે પાર ઉતર્યા. આજથી નવરાત્રમાં સૌ પ્રથમ નવદુર્ગાના હાથે તમારો દીપ પ્રગટાવાશે. એક દિવસ શંકરનો વેશ ધારણ કરી અને મહાકાળીને હું છેતરવા ગયો હતો, પણ એણે ત્રિશૂળથી મારી છાતી વીંટી નાખી. પણ આજે ખોડિયાર મારા નામની ચુંદડી, અરે આ ચુંદડી પાછી કેમ લાવે? પણ તને થયું છે શું? તું બોલતો કેમ નથી? તને શ્રાપ આપ્યો લાગે છે. જય ચાંડાલિકા, જય માં મારી. સુરાજ, તમારા મનની વાત ખોડિયાર જાણી ગઈ એમ જ ને કે આસુર રાજની ચુંદડી છે. કઈ કરો, આપણી ભક્તિના શક્તિના ભૂકા થવા માંડ્યા છે. દુશ્મનો આપણા દાવ પેટના પડીકા વાળી અને આપણા ધૂણામાં હોમવા માંડ્યા છે. બસ કર. મારે હવે શું કરવું, કેમ કરવું એ મેં બરાબર વિચારી લીધું છે. જય મા મારી. માં મેરે ક્યાં એરું કર્યો? શું? બેટા મિલખ્યા, શું થયું તને? આને તો કાળોતર કર્યો છે. હા ચારણ, અને તો નાગલોકનું અમૃત જ જીવતાન આપી શકે. હાલો હાલો ભાઈઓ, મિલખ્યાને નિર્ણયમાં લઈ લો. હાલો હાલો. હે ધરતીમાં, અમૃત કુંભ તો નાગલોકમાં છે. મને મારક દે. જય મા મારી. મોડું થાય છે માં, મને મારક દે. જય મહામારી. શું તું મને મારક નહીં દે? જય મહામારી. તો હવે મને માફ કરજે.
હમણાં સવારનો સૂરજ ઉગશે. ખોડલ હજુ સુધી ના આવી. જય સૂરજ દાદા. આવી ગઈ બેન ખોડિયાર. હે આઈ ખોડિયાર, આજ આઠમના 8 ઉપવાસ કરી દીકરીઓ માથે ગરબો રાખીને ઊભી છે. એમની ઈચ્છા નવદુર્ગાના દર્શન કરવાની છે, પછી જ ગરબે ઘૂમશે. એમના ઓરતા તું પૂરા કર. હે માં ખોડિયાર. ખોડિયાર ધરામાં ગઈ. હા, નક્કી કઈક ભેદ છે. આવો ખોડિયાર, આજે અમારી ત્યાં ગરબે રમવા આવ્યા. હું આવી છું તમને નોતરું આપવા કે આજે માનવીને માંડવે રમવા આવો. જેની હૈયે ખરી શ્રદ્ધા છે એમને તમારામાં જ અમારા સ્વરૂપો દેખાશે.